તો પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે અચાનક કમોસમી વરસાદ વરસ્યો। લાભ પાંચમના પવિત્ર દિવસે પાવાગઢ દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા। પાવાગઢના ડુંગર વિસ્તારમાં મધ્યમ કક્ષાના વરસાદ પડતા યાત્રાધામનું દ્રશ્ય ધુમ્મસથી છવાઈ ગયું હતું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કેયુર। પાવાગઢમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો, વરસાદ વરસ્યો હતો, શું વિગત છે? જી બિલકુલ કૃષ્ણા, પાવાગઢમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હાલમાં વરસાદ વરસી રહ્યો છે। મધ્યમ કક્ષાનો વરસાદ કહેવાય તેવો વરસાદ છેલ્લા 1 કલાકથી પાવાગઢ ખાતે વરસી રહ્યો છે અને હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, શનિ રવિની રજાઓ છે અને દિવાળીનો આજે લાભ પાંચમનું પર્વ છે, તેને કારણે પાવાગઢમાં યાત્રિકોની સારી એવી ભીડ જોવા મળે છે। તે દરમિયાન વરસાદ ખાબકતા યાત્રિકો અત્યારે ભીંજાયા છે અને યાત્રિકોને સતત વરસાદને કારણે ક્યાંક આશરો લેવાની ફરજ પડી છે અને પાવાગઢ ખાતે અત્યારે વરસાદ ચાલુ હોવાને કારણે જે રોપવે સર્વિસ છે તે પણ હંગામી ધોરણે અટકાવવામાં આવી છે અને વરસાદને કારણે હાલમાં પાવાગઢ ખાતે યાત્રિકો તેમજ દર્શનમાં પણ થોડો વિલંબ થઈ રહ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે કેયુર।